આ ચાટમાં ક્યાંય પણ કારેલું નથી વપરાતું, છતાં પણ આ ચાટનું નામ કારેલા ચાટ કેમ પડ્યું એ તો વિડીયો જોઈને જ ખ્યાલ આવે। 1 કપ મેંદામાં અડધી ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન તેલ મિક્સ કરી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ બાંધેલા લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી રોટલીની સાઈઝના લુવા બનાવી લેવાના। લુવાને પાટલી પર આ રીતે ઓવલ કે લંબગોળ શેપમાં વણી લીધા પછી ચપ્પુની મદદથી આ લંબગોળ રોટલીમાં અડધા સેન્ટીમીટરના અંતરે આડા કટ એવી રીતે પાડવાના કે જેથી વણાયેલ રોટલી વચ્ચેથી ખુલ્લી સ્ટ્રીપ પડે અને કિનારીએથી રોટલી જોડાયેલી રહે। હવે પાડેલા કટથી રોટલીનો રોલ વાળવાનો, જેમાં કિનારી એકબીજા સાથે ચિપકાવતી જવાની જેથી વચ્ચેથી ખુલ્લી સ્ટ્રીપ અને કિનારીએથી જોઈન્ટ થઈ કારેલા શેપનું મોલ્ડ તૈયાર થશે। બનેલા આ બધા જ કારેલાને 2 હાથ વડે જ મીડિયમ ગરમ તેલમાં ઉમેરી અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી અને એકદમ ફૂલેલી સ્ટ્રીપ સાથે તૈયાર કરવાના। બનેલા કારેલાને ડીશમાં ગોઠવી તેમાં ગળ્યું દહીં, મનપસંદ તીખી લીલી અને ખાટી મીઠી ચટણી સ્પ્રેડ કરી ઉપરથી ડુંગળી, નાયલોન સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરેલી ચટપટી કારેલા ચાટનું જોઈને જ મોંમાં પાણી આવશે અને એક બાઈટ મોંમાં મૂકો ને એટલે ચટપટો આ સ્વાદ